નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, રક્ષાબંધન એ આપણા હિન્દુ તહેવારોમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કેમ કે આ તહેવાર છે એ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. અને આ તહેવાર શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે આવે છે અને લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવારને ઉજવે છે. તો મિત્રો, આ વખતે 2024માં ક્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે અને એના માટે કયું શુભ મુહૂર્ત છે એ બધી જ વાતો આજે આપણે જાણવાના છીએ. તો એના માટે વિડીયો આપ અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો. અને હા, આ ચેનલ પર જો આપ નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મિત્રો, આવો આપણે જાણીએ કે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના તહેવાર હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ એને રક્ષાનું વચન આપે છે. સાથે લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. તો મિત્રો, આ શુભ દિવસના શુભ મુહૂર્તની વાત આપણે આજે કરવાના છે. તો હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ તારીખ 19 ઓગસ્ટ અને સવારના 3 અને 4 વાગ્યાથી શરૂ થાય છે અને રાત્રે 11 અને 55 વાગે સમાપ્ત થાય છે. એટલે કે 12:05 સમાપ્ત થાય છે 19 તારીખના દિવસે. તો આ દિવસે આપણે 19 તારીખે જ રાખડી બાંધવા માટેનો શુભ દિવસ છે. હવે આપણે જોઈએ કે શુભ મુહૂર્ત. તો મિત્રો, એવું કહેવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્ય ભદ્રામાં કરવામાં આવતું નથી અને આ ભદ્રા સવારથી શરૂ થાય છે અને 1:30 વાગ્યા સુધી રહે છે. તો 1 વાગ્યા 1:30 વાગ્યા પછીનો જે સમય છે એ મિત્રો સારો છે અને રાત્રે 9 વાગ્યા સુધી સારો છે સમય. રક્ષાબંધનના ભદ્રાનો અંત સમય બપોરના 1:30 કલાકે. તો મિત્રો, 1:30 વાગ્યા પછીનો સમય શુભ માનવામાં આવે છે અને ત્યારે ભદ્રા પૂર્ણ થઈ જાય છે. તો ત્યાર પછી રાખડી બાંધી શકાય છે શુભ મુહૂર્તમાં. આ રક્ષાબંધન ઉજવવા પાછળનું શું છે કથા એ મિત્રો આજે આપણે જાણીએ, કેમ કે સનાતન ધર્મમાં પૌરાણિક કથા જાણવી ખૂબ જ જરૂરી છે અને આપણે ઘણા વર્ષોથી ચાલી આવતો આ તહેવાર છે. તો પૌરાણિક કથાઓનું જ આપણે અનુસરણ કરવું જોઈએ. રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈ અને તેમને પાતાળ લોકમાં પોતાની સાથે રાખ્યા હતા. આ પાછળની કથા એવી છે કે રાક્ષસોના રાજા બલિરાજાએ યજ્ઞ કર્યો અને આ યજ્ઞથી દેવતાઓ ડરી ગયા અને એના માટે એણે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને વામન અવતારમાં તે રાજા બલિ પાસે પહોંચી ગયા. રાજા બલિ સત્ય વચન અને એકનિષ્ઠ રાજા હતા અને એના માટે એમણે વામન ભગવાનને કહ્યું કે તમે જે દક્ષિણા માગો તે દક્ષિણા આપવા માટે હું તૈયાર છું. ત્યારે ભગવાને વિચાર્યું કે મને વધારે કંઈ જોતું નથી, મને ખાલી 3 ડગલા પૃથ્વીના જોઈએ છે. ત્યારે બલિરાજા તૈયાર થઈ ગયા દાન આપવા માટે અને સંકલ્પ કર્યો અને સંકલ્પમાં ભગવાન વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું અને જે વામન નાનું જે સ્વરૂપ હતું એને વિશાળ કરી દીધું અને એક ડગલામાં પૂરી પૃથ્વીને માપી, બીજા ડગલામાં બ્રહ્મલોકને માપ્યો અને ત્રીજું ડગલું પૂછે છે કે હવે હું આ ક્યાં મૂકું. ત્યારે બલિરાજા પોતાનું મસ્તક ધરી દે છે. બલિરાજા સમજી જાય છે કે આ ભગવાન વિષ્ણુ જ છે અને એના માટે એ ભગવાનને પોતાનું મસ્તક આપે છે કે મારું આ મસ્તક છે એના પર આપના ચરણ પધરાવો. ત્યાર પછી વામનજી બલિરાજાને પાતાળ લોકનું રાજ્ય આપે છે અને કહે છે કે બીજું તું જે માંગ તે આપું. ત્યારે બલિરાજા કહે છે કે તમે હંમેશા મારી સાથે રહો અને એના માટે વામનજી બંધાઈ ગયા અને એમને પાતાળ લોકમાં બલિરાજા સાથે રહેવું પડ્યું. જ્યારે માતા લક્ષ્મીજીને આ વાતની ખબર પડે છે ત્યારે માતા લક્ષ્મીજી જાય છે અને એ દિવસ શ્રાવણ માસના પૂર્ણિમાનો દિવસ હતો અને માતા લક્ષ્મીજી બલિરાજાને હાથમાં રાખડી બાંધે છે. ત્યારે બલિરાજા કહે છે કે તમે જે માંગો તે હું આપું. ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને માંગે છે મારા પતિ ભગવાન વિષ્ણુને મારી સાથે રહેવા માટે
અનુમતિ આપો અને બલિરાજા એનું વચન નિભાવે છે. આ ખૂબ જ સુંદર પૌરાણિક કથા છે અને ત્યારથી રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.